આજે આપણે સેબિથના ઊંડાણમાં ઉતરીશું. સામાન્ય રીતે આપણે એને ફક્ત આરામના દિવસ તરીકે ઓળખીએ છીએ, પણ એનાથી ઘણું વધારે છે. ચાલો આ ધર્મશાસ્ત્રીય સફરની શરૂઆત કરીએ. આપણા મનમાં પહેલો સવાલ એ જ આવે છે કે સેબથ એટલે શું? ફક્ત કામમાંથી રજા? શું એની પાછળ કોઈ મોટો ગહન અર્થ છુપાયેલો છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. અને અહીંથી જ આખી વાત બદલાઈ જાય છે. જુઓ, આ એક જ વાક્ય સેબથ વિશેની આપણી બધી સામાન્ય માન્યતાઓને પડકારે છે. આ જ વાક્યથી સેબથના સાચા અર્થની શોધ શરૂ થાય છે. તો સેબથનો સાચો માલિક કોણ? આને સમજવા માટે આપણે સત્તાનો જે ક્રમ છે, જે અધિક્રમ છે, એને બરાબર સમજવો પડશે. અહીં એક રસપ્રદ વાત છે. મંદિરમાં જે યાજકો હતા એ સેબથના દિવસે પણ કામ કરતા હતા, અને છતાં એમને દોષી નહોતા ગણવામાં આવતા. આ શું બતાવે છે? એ જ કે મંદિરનું સ્થાન સેબથના નિયમ કરતાં ઊંચું છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એના પછી ઈસુ કહે છે કે અહીં મંદિર કરતાં પણ કોઈક મહાન હાજર છે. હવે વિચારો, જો મંદિર સેબથથી ઉપર છે અને ઈસુ પોતાને મંદિરથી પણ ઉપર ગણાવે છે, તો પરિણામ એકદમ સ્પષ્ટ છે. તો જુઓ, આ અધિક્રમ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સૌથી ઉપર ઈસુ, એના પછી મંદિર અને એના પછી સેબથ. આનો સીધો અર્થ એ છે કે સેબથનો સાચો હેતુ અને અર્થ તો એના માલિક જ નક્કી કરી શકે છે. તો હવે એ જોઈએ કે આ આરામની નવી વ્યાખ્યા શું હોઈ શકે. શું એનો અર્થ એ છે કે સેબથ નિષ્ક્રિય રહેવાનો દિવસ નથી, પણ કંઈક ખાસ કાર્ય કરવાનો દિવસ છે? અહીં આપણી સામે બે અલગ અલગ વિચારો છે. એક તરફ સામાન્ય માન્યતા કે સેબથ એટલે કશું ન કરવું, બસ આરામ કરવો, અને બીજી તરફ આ લખાણની દલીલ કે સેબથ એક ખાસ આધ્યાત્મિક કાર્ય માટેનો દિવસ છે. તો સવાલ એ થાય કે આ કાર્ય છે શું? આ કોઈ શારીરિક મહેનત નથી, પણ આ તો એક આધ્યાત્મિક યુદ્ધ છે. શૈતાન પર ન્યાય કરવો અને એને હરાવવો, એ જ સેબથનું સાચું કાર્ય છે. યાદ છે પેલી મંદિરમાં થતી પશુબલિની વિધિ? એ ફક્ત એક રિવાજ નહોતો, એ તો શૈતાનના વિનાશનું એક જીવંત પ્રતીક હતું. આ રીતે મંદિરનું કામ પણ સેબથના આ ઊંડા હેતુ સાથે જોડાયેલું હતું. આ સમજવા માટે પ્રથમ મૃત્યુ અને બીજા મૃત્યુ વચ્ચેનો ભેદ જાણવો પણ જરૂરી છે. એક અર્થઘટન મુજબ પ્રથમ મૃત્યુ એટલે ઈશ્વરથી અલગ થઈ જવું, અને બીજું મૃત્યુ એટલે અંતિમ ન્યાય. આ ખ્યાલ સેબથના આધ્યાત્મિક સંઘર્ષના મહત્વને વધુ સ્પષ્ટ કરે છે. સારું, પણ આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે? શું સેબથ ફક્ત અઠવાડિયાના એક જ દિવસ પૂરતો સીમિત છે? ચાલો જોઈએ. જવાબ એ છે કે દરેક વિશ્વાસીનું શરીર પોતે જ પવિત્ર આત્માનું મંદિર બની જાય છે. અને જો આપણું શરીર જ મંદિર છે, તો પછી મંદિરના જે નિયમો છે એ અહીં પણ લાગુ પડે છે. જ્યારે પવિત્ર આત્મા શરીરમાં નિવાસ કરે છે, ત્યારે તે શૈતાન અને દુષ્ટતાનો સામનો કરવાની શક્તિ આપે છે. અને આ જ તો સેબથનું સાચું કાર્ય છે. આનો મતલબ એ થયો કે પવિત્ર આત્માને આધીન રહીને આપણે કોઈ પણ દિવસને સેબથ બનાવી શકીએ છીએ. અને હવે આપણે આ સમગ્ર ચર્ચાના સાર સુધી પહોંચી રહ્યા છીએ. કોઈ પણ નિયમ કે કાયદાનો અંતિમ હેતુ શું હોય છે? આ એક વાક્ય આખી વાતનો નિચોડ આપી દે છે. કોઈ પણ ધાર્મિક વિધિ કે બલિદાન કરતાં દયા અને કરુણાનું સ્થાન હંમેશા ઉપર હોય છે. કાયદાનો મૂળ હેતુ ફક્ત નિયમોના પાલનનો નથી, પણ પ્રેમ અને જીવનનું રક્ષણ કરવાનો છે. નિયમની પાછળ રહેલી ભાવના એ નિયમ કરતાં પણ વધુ મહત્વની છે. દાઉદનું ઉદાહરણ આ વાતને બહુ સારી રીતે સમજાવે છે. જ્યારે તે અને તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેમણે મંદિરમાં ચઢાવેલી પવિત્ર રોટલી ખાધી હતી. અહીં માનવીય જરૂરિયાત ધાર્મિક નિયમ પર હાવી થઈ ગઈ. તો અંતે આપણે ફરી એ જ મૂળભૂત પ્રશ્ન પર આવીએ છીએ. જો સાબથનો આરામ એટલે માત્ર શારીરિક નિષ્ક્રિયતા નથી, તો પછી તેનો સાચો અર્થ શું છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.